જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગવર્મેન્ટ જોબની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે. એસબીઆઈ ક્લાર્ક 2025ની જે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે એસબીઆઈ ક્લાર્કની જે 2025માં જે જગ્યા આવી છે તેમાં 5000+ ભરતીઓ માટે તે જગ્યાઓ ખાલી છે. તેમાં તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો, ત્યારબાદ કઈ કઈ એક્ઝામ રહેશે, તમને કેટલી સેલેરી પ્રોવાઈડ કરવામાં આવશે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો, જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે. જો ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જ તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો કે એસબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતી આવી ચૂકી છે. તો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે એસબીઆઈ તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મોટામાં મોટી ભરતી આવી રહી છે. જે લોકો ભરતીની તૈયારી કરી રહ્યા હોય તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો આપણે જોઈશું એનો શું સિલેબસ છે, શું માહિતી છે, તે બધું જ આજના વિડીયોમાં જોઈશું. તો તમે જોઈ શકો છો કે જે આ એસબીઆઈની ભરતી આવી છે તે એસબીઆઈની ભરતી માટે જે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે, ઓનલાઈન ભરાવાની તારીખ છે એ શરૂ થઈ ગઈ છે. તેની તારીખ છે 6/8/2025 થી 26/8/2025 સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એસબીઆઈની ભરતીમાં. તો તમે આગળ જોઈ શકો છો કે આવી રીતનો ત્યાંનો શું સિલેબસ છે તેની વાત કરીએ. અને તમને બીજી વાત કહી દઉં કે આ એસબીઆઈની જે ભરતી આવી છે તેની પ્રિલિમ એક્ઝામ છે ને તેની પણ તારીખ અહીં આપી દેવામાં આવી છે. તમે અહીંયા તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આ એસબીઆઈની ભરતી છે તેની પ્રિલિમ એક્ઝામની તારીખ છે સપ્ટેમ્બર 2025માં એની તારીખ રહેશે. ઓર જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આની ઓફિશિયલ વેબસાઇટ છે, તમે મેં સ્ક્રીન પર સિલેક્ટ કરું છું. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે એસબીઆઈ વેબ કરીને મેં સિલેક્ટ કરી દીધું છે. ત્યાં તમે જઈને ફોર્મ ભરી શકો છો. આગળ વાત કરીએ તો આ એસબીઆઈની જે ભરતી આવી છે બેંક તરફથી તે વેકેન્સી છે એ કયા રાજ્યમાં કેટલી વેકેન્સીની જરૂર છે. અને તમે જોઈ પણ શકો છો કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જનરલ એ તરફથી પણ અલગ અલગ વેકેન્સી આવેલી છે. તો તમે આપણે અલગ અલગ રાજ્યોની પણ તમે જોઈ શકો છો. તમે જે રાજ્યમાં આવતા હો એને તમે જોઈ શકો છો કે તમે જે રાજ્યની અંદર આવતા હોય. તો આપણે ગુજરાતની વાત કરીએ તો થોડુંક નીચે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે ગુજરાત, તમે જોઈ શકો છો પહેલું જ છે ગાંધીનગર ગુજરાત, લેંગ્વેજ ગુજરાતી. જેમાં તમે જોઈ શકો છો કે એસસી માટે છે 15 છે, પછી એસટી માટે 33 છે, ઓબીસી માટે 59 છે, પછી ઈડબ્લ્યુએસ માટે 22 છે, જનરલ માટે 91 છે. એવી રીતના ટોટલ આપણા ગુજરાત રાજ્યમાં ગાંધીનગર સર્કલની અંદર ટોટલ 220 એવી વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો આ એક જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય બેંક તરફથી તેના માટે સારામાં સારી આ એક નોકરી છે. અને આપણે એમાં ગુજરાતી છે. જો તમે બીજા રાજ્યમાં આવતા હોય તો અલગ અલગ લેંગ્વેજની જરૂર પડે છે, પણ આમાં આપણે એસબીઆઈની બેંકની જે નોકરી આવી છે તેમાં ખાલી ગુજરાતી લેંગ્વેજ તમને આવડતી હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. આગળ વાત કરીએ તો તમે નીચે આપણે જોઈએ એમાં હું આવ્યું છે, આપણે વાત કરીએ તો થોડાક નીચે સ્ક્રોલ કરીએ. આમાં જો તમારે આમાં જો એલિજિબિલિટી સર્ટિફિકેટ ક્રાઇટેરિયા શું છે, તમારે આમાં એજ કેટલી હોવી જોઈએ, કાંઈ નથી. જો આમાં તમારી ખાલી ઉંમર છે ને ખાલી 20 વર્ષ હોય ને, ખાલી 20 વર્ષ, એટલે તમે આની માટે અપ્લાય કરી શકો છો. કાંઈ નહીં, ખાલી 20 વર્ષ. અને તમારી જો જન્મ તારીખ 2/1/1997 થી 1/4/2005 સુધીની અંદર જો તમારી જન્મ તારીખ આવતી હોય આ બંનેની વચ્ચે, તો તમે આ માટે અપ્લાય કરી શકો છો સરળતાથી. અને બીજી વાત કરીએ તો શું કહેવાય, અહીંયા શું કહેવાય ઓબીસી માટે છે ને એજ રિલેક્શન આપવામાં આવ્યું છે. એટલે તમારે શું કહેવાય અલગ અલગ હોય તો તમે અહીં જોઈ શકો છો કે ઓબીસીમાં જે આવતા હોય એમાં એજ
રિલેક્શન છે 3 વર્ષનું છે, પછી શું કહેવાય SC ST માટે 5 વર્ષનું છે, પછી શું કહેવાય જનરલમાં EWSમાં આવતા એના માટે 10 વર્ષનું છે. એ રીતનું છે. અહીંયા તમે વિડીયોને પોઝ કરીને બધી જ માહિતી અહીંયા જોઈ શકો છો કે આવી રીતની અહીંયા બધી માહિતી આપવામાં આવી છે. તમને જો કાંઈ પણ મુશ્કેલી આવતી હોય, સમજણ ન પડતી હોય, તો તમે નીચે વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો, ચોક્કસ રિપ્લાય મળશે. ઓર આગળ વાત કરીએ તો આમાં તમારે સિલેક્શન પ્રોસેસ શું રહેશે. એટલે આમાં છે ને ફિઝિક્સ 1માં અલગ અલગ પહેલાં છે પ્રાઇમરી એક્ઝામ હતી ને, તે અહીંયા તમે જોઈ શકો છો કે છે ને ટેસ્ટ છે ને કેટલા માર્કની હશે. ચોખ્ખું લખ્યું છે કે 100 માર્કની રહેશે. ઓર એની માટે તમને સમય આપવામાં આવશે 1 કલાક. 1 કલાક જો અહીંયા તમે જોઈ શકો છો, 1 કલાક ડ્યુરિંગ ધ કન્સિસ્ટન્ટ 3 સેક્શન એઝ ફોલોસ. ઓર તમને એમ પણ થતું હશે કે આમાં શું પૂછાઈ શકે છે. તો તેમાં તમે જોઈ શકો છો કે પહેલાં ઇંગ્લિશ હશે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, અને એ તો ઇંગ્લિશમાં જ પ્રશ્ન હશે, અને એના માર્ક છે 33, અને એની માટે છે 20 મિનિટ. પછી તમે જોઈ શકો છો કે રિઝનિંગ છે, આ બે તમે જોઈ શકો છો. રિઝનિંગ છે અને ઉપરનું તમે વાંચી શકો છો. પછી એના બેના છે 35 એના માર્ક છે, અને એનો સમયગાળો તે 20 મિનિટ છે. આવી રીતના ટોટલ 1 કલાકનું પેપર રહેશે. આગળ વાત કરીએ તો શું કહેવાય, તમે પ્રિલિમ પહેલું પાસ કરી નાખ્યું, પહેલું સ્ટેપ, એટલે ફિઝિક્સ 2 આવશે, એમાં મેન એક્ઝામ હશે. એમાં મેન એક્ઝામમાં તમે જોઈ શકો છો, એમાં જનરલ હશે, જનરલ પૂછાય શું હશે, એના 50 સવાલ હશે, 50 માર્ક હશે, અને 35 મિનિટનો સમય તમને આપવામાં આવશે. પછી એક છે જનરલ ઇંગ્લિશ હશે, એ તમને પ્રશ્ન ઇંગ્લિશમાં જ પૂછશે, અને ક્વેશ્ચન એ 40 માર્કના હશે, અને એના માર્કે 40 હશે, અને ટોટલ હશે 35 મિનિટનું. પછી અહીંયા બીજું તેમ જોયું રિઝનિંગ છે, આ ટોટલ તમે મેં સિલેક્ટ કર્યું છે તેમ જોઈ શકો છો. એમ ટોટલ તમારી બીજું ફિઝિક્સ હશે 190 ક્વેશ્ચન હશે, 200 માર્ક હશે, અને એમાં તમને સમય આપવામાં આવશે 2 કલાક ને 40 મિનિટ. આગળ આપણે વાત કરીએ તો તમે નીચે જોઈ શકો છો અલગ અલગ ઘણું એમાં સિલેક્શન પ્રોસેસ હોય છે. તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. હું જો લાંબી વાત કરીશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. હવે તમને એમ થતું છે કે આની હું એપ્લિકેશન આપણે ફોર્મ ભરવું છે, તે માટે આની ફી કેટલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તો આની ફી છે જે શું કહેવાય SC ST અને શું કહેવાય PWBD XS અને DXમાં આવતા હોય તેની માટે ફી છે નીલ છે. એક પણ પ્રકારની ફી આપવાની જરૂર નથી. પણ જે જનરલમાં આવતા હોય, OBCમાં આવતા હોય, EWSમાં આવતા હોય તેની માટે છે 750 રૂપિયા એની ફી રાખવામાં આવી છે. પછી તમે એમ થશે આનો અપ્લાય કઈ રીતના કર્યો, તો મેં ઉપર તો એ કીધું છે, પણ નીચે અહીંયા આવ્યું છે તો હું તમને કહી દઉં. તો આની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટમાં તમે જઈને જોઈ શકો છો. આ વેબસાઇટની અંદર તમે સિલેક્ટ કરશો કે આ એની ઉપર સ્ક્રીનશોટ પાડીને સર્ચ કરશો ને એટલે આ વેબસાઇટ ઉપર તમે જઈને ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. તમને કાંઈ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય, કાંઈ ન સમજણ પડતી હોય, તમને અવશ્ય મેસેજ કરશો. આગળ વાત કરીએ તો બસ, જો આમાં કંઈ બીજી તો વાત છે નહીં. તો તમને જો કાંઈ વાંચવાની જરૂર પડતી હોય તો વિડીયોને પોઝ રાખીને બધી માહિતી વાંચી શકો છો. અને ત્યાં એક્ઝામ સેન્ટરની પણ અહીં માહિતી આપી દીધી છે કે અહીંયા જો આવી રીતના એક્ઝામ સેન્ટર હશે. આપણે જો અહીં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની જે 20 નંબરનું છે એમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા, આવી રીતના અલગ અલગ શહેર છે. તમે જે શહેરમાં આવતા હોય તે પણ જોઈ શકો છો કે આ તમારું એક્ઝામ સેન્ટર કઈ રીતનું આપવામાં આવેલું છે. પછી અહીંયા બધી માહિતી આપવામાં આવી છે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો. સાયબર કેફમાં તમે જાઓ કે ઓનલાઈન જે ભરતા હોય, જેને CSCની આઈડી લીધી હોય તેને કહી શકો છો કે આવી રીતના મારે ફોર્મ ભરવાનું છે, તમને ફોર્મ ભરી દઈશ. આમાં બધી સાઇઝ આપી કે ઇમેજની સાઇઝ કેવી હોય, બધી માહિતી આમાં આપેલી છે. તમને જો કંઈ ન ખબર પડતી હોય તો કમેન્ટ પણ કરી શકો છો. અને આવી રીતના બધી માહિતી આપેલી છે. તો અહીંયા આપણે વિડીયોને
અને પોઝ કરીએ કે હવે આપણે એક નવા વિડીયો તરફ મળીએ. જો આ સરસ મજાની એક બેંકની નોકરી આવી છે SBIની, તો તમને આમાં જો ઈચ્છા ધરાવતા હોય તો તમે આની અવશ્ય અપ્લાય કરજો. અને આ એક સારી નોકરી આવી છે, જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે માટે, તો તમને આનો લાભ લઈ શકો છો. ઘણી આની વેકેન્સી આપણે ગુજરાતમાં આવી છે, તો અવશ્ય તમે આનો લાભ લેશો. તો ચાલો મિત્રો, ભાઈઓ તથા બહેનો, મળીએ આપણે અગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ.